જય આદિવાસી, જય જોહાર. હું છું તુષાર કામડી, ડાંગી રેપર. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. જય આદિવાસી, જય જોહાર. હું તુષાર કામડી, ડાંગથી એક ટ્રાઇબલ રેપર. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે કે અમારી ઓળખ આપતો એક દિવસ એટલે કે 9મી ઓગસ્ટ જે યુનોએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો છે. આજે આપ જોવો છો કે જળ જંગલ જમીનની કદાચ કોઈ વાત કરતો હોય તો એ માત્ર ને માત્ર આદિવાસી છે. જ્યારે આ પૃથ્વી પર વસનાર તમામ તમામ દરેક વ્યક્તિએ જળ જંગલ અને જમીનની વાતો કરવી જરૂરી છે. આજે પ્રકૃતિને બચાવવા શા માટે અને ખૂબ જરૂરી છે એ દરેકને કદાચ ખબર જ હશે કે જેમ આ વાતાવરણની અંદર પલટો આવે છે અને વાતાવરણની અંદર જે તાપમાનનું વધવું કે બરફોનું પીગળવું ને જે ક્લાઇમેટ ચેન્જની ઘટનાઓ વારંવાર બને છે તો તેના માટે જાગૃતિના ભાગરૂપે આ દિવસ જ નહીં પણ વર્ષના 365 દિવસ તમે એક આદિવાસી તરીકે કે આદિવાસીયત તરીકે જળ જંગલ અને જમીન બચાવવા માટે તમારે આગળ આવવું પડશે. માત્ર પહેરવેશ કે આપણી જે સંસ્કૃતિ લોક સંગીત એ જ આપણે આદિવાસીયત નથી, પરંતુ આ જળ જંગલ અને જમીન જેની જાળવણી જેને બચાવવાની જવાબદારી એ જ આપણું મૂળભૂત ફરજ છે ને મૂળભૂત હક છે. આપણે બધા તો 9મી ઓગસ્ટ ઉજવીએ જ છીએ, પણ 9મી ઓગસ્ટ ક્યારે સાર્થક થશે કે વિશ્વ આદિવાસી દિવસ ક્યારે સાર્થક થશે કે આપણે જળ જંગલ અને જમીનને બચાવી શકીશું. હું તુષાર કામડી આજે હું ડાંગી રેપર તરીકે મારા ડાંગના લોક સંગીત અને લોકવાદ્યોને નાગાલેન્ડ હોર્નબિલ ખાતે જમશેદપુર ઝારખંડના સંવાદ કાર્યક્રમ અને એવા વિવિધ જગ્યાઓએ અમે એને પરફોર્મન્સ કરીએ છીએ ત્યારે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આપણી જે સંસ્કૃતિ છે તેને સાંભળવા માટે દેશ વિદેશના શ્રોતા છે અને આપણી સંસ્કૃતિ છુપાઈને ના બેસી રહે તે વધારેમાં વધારે ઉજાગર થાય તેના માટે આપણે સૌએ આગળ આવવું પડશે. જય આદિવાસી, જય જોહાર.